Hello and welcome to DM But Group Tuition, a place for all the rankers. હવે તમે બધા જ જાણો છો એ રીતે આપણે આગળ ટેન્સના ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ. આજે એક નવા ટેન્સથી બિલકુલ આગળ વધીએ છે. ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, અર્થાત પૂર્ણ વર્તમાન કાળ. સૌથી પહેલી અગત્યની વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે પૂર્ણ વર્તમાન કાળ આપણને બહુ જ બધી રીતે ઉપયોગી છે. આગળ જઈને 9મા 10મા અને ઇવન 11 તમને પૂર્ણ વર્તમાન કાળના વોઇસ પણ આવશે. તો મારું એવું માનવું છે કે પૂર્ણ વર્તમાન કાળ ટેન્સ એટલે કે કાળ બહુ જ સારી રીતે તમે સમજી લો તો વધારે અનુકૂળ રહેશે. ચલો તો બિલકુલ વાર કર્યા વગર શરૂઆત કરીએ છીએ પૂર્ણ વર્તમાન કાળથી. સૌથી પહેલાં તો જ્યારે આપણે વાત કરીએ પૂર્ણ વર્તમાન કાળની, તો પૂર્ણ વર્તમાન કાળ એક નહીં, બે નહીં, કુલ ત્રણ રીતે ઉપયોગી છે. હંમેશા મેં તમને કીધું છે કે જ્યારે પણ તમે કોઈ પણ નવો કાળ શીખો છો તો કાળની બાબતમાં તમારે હંમેશા 4 બાબતોનું જ્ઞાન તમને હોવું જ જોઈએ. સૌથી પહેલી અગત્યની વસ્તુ કે જે કોઈ પણ તમારો કાળ છે એ કાળ ઉપયોગી છે તો ઉપયોગી ક્યાં છે. નંબર 2, કાળની વાક્ય રચના શું છે. નંબર 3, કાળ નકાર કેવી રીતે બને છે. અને નંબર 4, કાળ પ્રશ્નાર્થ કેવી રીતે બને છે. જો આ 4 વસ્તુઓનું જ્ઞાન જો તમારી પાસે છે તો મને એક પણ એંગલથી નથી લાગતું કે તમને ટેન્સમાં કોઈ પણ તકલીફ પડે. તો ચલો આ 4 વસ્તુઓને આજે બરાબર ડિટેલમાં સમજી લઈએ, જેથી પૂર્ણ વર્તમાન કાળ અર્થાત પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણને કોઈ પ્રોબ્લેમ જ ના આવે. સૌથી પહેલાં તો સમજવાની વસ્તુ એ છે કે જે કોઈ પણ તમારો પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂર્ણ વર્તમાન કાળ 3 રીતે ઉપયોગી છે. સૌથી પહેલો ઉપયોગ એનો બહુ જ સરસ મજાનો છે, તો એ ઉપયોગ પર જરા બરાબરનું ધ્યાન આપો. એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ ક્રિયા, બરાબર ધ્યાનથી સાંભળજો, એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂરી થઈ હોય. બરાબર યાદ રાખજો. ઓકે, તમારામાંથી બહુ બધા લોકોને એવું લાગે કે સાહેબ આ તો પૂર્ણ વર્તમાન કાળ છે, તમે વાત ભૂતકાળની કરો છો. અરે એ તો કહું છું, જોવા જેવી વસ્તુ છે ને. તો કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જ્યારે કોઈ પણ ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂરી થઈ હોય, પરંતુ હવે જરા ધ્યાનથી સમજો, પરંતુ જો તેની અસર, સમજો, પરંતુ શું કહેવાય, જો તેની અસર હજુ પણ વર્તમાન સમયમાં ચાલુ હોય. સિમ્પલ લોજિક કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જ્યારે કોઈ પણ ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કેવી છે ભાઈ પૂરી થઈ હોય, પરંતુ એની અસર હજુ પણ જો વર્તમાન સમયમાં ચાલુ હોય, તો આવી દરેક ક્રિયાઓ તમે માત્ર ને માત્ર પૂર્ણ વર્તમાન કાળની મદદથી દર્શાવી શકો છો. હવે સીધો જ પ્રશ્ન થાય કે સાહેબ આ પહેલો જ જે ઉપયોગ છે એ તો મને બહુ કોમ્પ્લિકેટેડ, બહુ કન્ફ્યુઝિવ લાગ્યો, હું તો મૂંઝવણમાં મુકાઈ ગયો ભાઈ. કે આ કેવી વાત કે ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂરી થઈ હોય અને એની અસર હજુ સુધી ચાલુ હોય. હવે એવી તો વળી કઈ ક્રિયાઓ છે કે જેની જે ક્રિયા પૂરી થઈ ગઈ છે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે, પણ એની અસર હજુ પણ ચાલુ રહેતી હોય. તો લઈ લો ને યાર 1-2 એક્ઝામ્પલ, તરત આઈડિયા આવી જશે. પહેલું જ એક્ઝામ્પલ આની બાબતમાં હું તમને એટલું આપી શકું કે ધારો કે તમે આવું કહો કે મેં 2 વર્ષ પહેલાં નવું સ્કૂટર લીધું છે. આપણે આમ તો બોલવું જોઈએ ખરીદ્યું છે, પણ આપણે ગુજરાતીઓ છે શોર્ટકટ. ઓકે, કે મેં 2 વર્ષ પહેલાં નવું સ્કૂટર લીધું છે. તો વિચારો કે સ્કૂટર ખરીદવાની ક્રિયા કે સ્કૂટર લેવાની ક્રિયા તો 110% 2 વર્ષ પહેલાં પતી ગઈ છે. હા, સ્કૂટર ખરીદવાની ક્રિયા કે સ્કૂટર લેવાની ક્રિયા તો આજે નહીં, આજથી 2 વર્ષ પહેલાં પતી ગઈ છે, પણ હજુ પણ એ સ્કૂટર તમારી પાસે જ છે. આ વસ્તુ શું બતાવે છે કે ક્રિયા એટલે કે ખરીદવાની ક્રિયા આજથી 2 વર્ષ પહેલાં પતી ગઈ છે, પણ એ સ્કૂટર હજુ પણ તમારી પાસે છે. આ વસ્તુ બતાવે છે કે ક્રિયા નથી ચાલુ. તમે સમજો, હજુ ખરીદતા નથી તમે એને, ક્રિયા નથી ચાલુ, પણ ક્રિયાની માત્ર ને માત્ર શું ચાલુ છે ભાઈ, અસર ચાલુ છે. તો કહેવાય એક્ઝેક્ટલી કે આ પ્રકારે કે જ્યારે કોઈ પણ ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂરી થઈ હોય, પરંતુ જો તેની અસર હજુ પણ વર્તમાન સમયમાં ચાલુ રહેતી હોય, તો આવી દરેક ક્રિયાઓ તમે માત્ર ને માત્ર શેમાં બતાવી શકો છો ભાઈ, એબ્સોલ્યુટલી પૂર્ણ વર્તમાન કાળમાં બતાવી શકો છો. ઓકે, સો સિમ્પલ ઇઝ. તમે ઘણી બધી વખત આવું કહો છો ને કે ભાઈ મેં પુષ્પા ફિલ્મ જોઈ છે, મેં સૂર્યવંશી ફિલ્મ જોઈ છે. હાલે સૂર્યવંશી નહીં જોયું, પુષ્પા નહીં જોયું, કંઈ વાંધો નહીં, પણ એટલું મને ખબર છે મેં સૂર્યવંશમ ફિલ્મ જોઈ છે.
કારણ કે સેટમેક્સવાળા દર મહિને મૂકી દે છે અને 4-5 વાર. તો સિમ્પલ લોજિકલી વાત શું બોલાય તો ભાઈ મેં આ ફિલ્મ જોઈ છે કે મેં આ ફિલ્મ જોયું છે. સો સિમ્પલ ઇઝ ઇઝ. કદાચ ફિલ્મ જોવાની ક્રિયા આજથી 10-15 દિવસ પહેલાં કે મહિના પહેલાં કે 6 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં પતી ગયું હશે, પણ એ ફિલ્મ હજુ પણ તમને યાદ છે. એ વસ્તુ શું બતાવે છે? અત્યારે તમે ફિલ્મ જોઈ રહ્યા છે કે તમે ફિલ્મ રોજ જુઓ છો એવું નથી સમજાવતું, પણ ફિલ્મ હજુ પણ તમને યાદ છે. શું બતાવે છે કે ફિલ્મ જોવાની ક્રિયા ભલે 2 મહિના કે ભલે 6 મહિના કે ભલે 2 વર્ષ પહેલાં પતી ગઈ હોય, પણ ફિલ્મ તમને હજુ પણ યાદ છે. આ વસ્તુ બતાવે છે કે ક્રિયા નથી ચાલુ, માત્ર ને માત્ર શું છે ભાઈ? ક્રિયાની અસર ચાલુ રહે છે. સો સિમ્પલ ઇઝ ઇઝ. ઓકે, એવી જ રીતે તમે એવું કહી શકો છો કે ભાઈ મેં આજથી 8 મહિના પહેલાં કે મેં આજથી 6 મહિના પહેલાં ડીએમ સરમાં એડમિશન લીધું છે. સ્વાભાવિક છે, તમે આવ્યા, તમે ફોર્મ ભર્યું હશે, તમે ફી ભરી હશે, ભરજો પાછા ફી. ઓકે, તમે ફોર્મ ભર્યું હશે, તમે ફી ભરી હશે. ઓકે, તમારું એડમિશન થઈ ગયું હશે. તો એડમિશન લેવાની ક્રિયા તો આજથી 8 મહિના પહેલાં, આજથી 6 મહિના પહેલાં, આજથી 12 મહિના પહેલાં પતી ગઈ હશે ને. પણ હજુ પણ તમે મારા લેક્ચરમાં છો, હજુ પણ મારો આ વિડીયો જોઈ રહ્યા છો. એબ્સોલ્યુટલી શું બતાવે છે? ક્રિયા નથી ચાલુ, માત્ર ક્રિયાની શું છે ભાઈ? અસર ચાલુ છે. આમાં તમે એ પણ બોલી શકો છો કે ભાઈ મેં રેન્કર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. તમે શું કહો છો? ભાઈ મેં રેન્કર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. હવે તમે વિચારો, કદાચ રેન્કર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કામ તમે આજથી થોડા દિવસો પહેલાં પૂરું કરી નાખ્યું હશે, કદાચ 6 મહિના 12 મહિના પહેલાં બી કરી નાખ્યું હોય, પણ હજુ પણ તમે રેન્કર્સ ચેનલના વિડીયો જુઓ છો. આ વસ્તુ શું બતાવે છે કે ભાઈ ક્રિયા નથી ચાલુ, માત્ર ને માત્ર શું છે ભાઈ? ક્રિયાની અસર ચાલુ છે. તો જ્યારે કોઈ પણ વાક્યમાં ક્રિયાની અસર ચાલુ હોય એટલે ભલે ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂરી થઈ હોય, પરંતુ જો તેની અસર હજુ પણ વર્તમાન સમયમાં ચાલુ રહેતી હોય તો આવી દરેક ક્રિયાઓ તમે માત્ર ને માત્ર શેની મદદથી બતાવી શકો છો? પૂર્ણ વર્તમાન કાળની મદદથી બતાવી તો શકો જ છો. ઓકે, ચલો એ જ પ્રકારે જોવા જઈએ. આ તો વાત થઈ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ હોય અને એની અસર વર્તમાન સમયમાં ચાલુ હોય. ઘણી બધી વખત એવું બની જાય કે જો કોઈ પણ ક્રિયા વર્તમાન સમયમાં પૂરી થઈ હોય, એવું પણ બની શકે ને કે કોઈને કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય. જેમ કે મેં હમણાં જ પૂર્ણ વર્તમાન કાળ શીખવાડ્યો, નહીં હજુ શીખવાડ્યો ચાલુ છે ક્રિયા. ઓકે, પણ મે બી પોસિબલ હમણાં વિડીયો પતશે તો હું તરત જ બીજા કોઈને કહીશ ભાઈ હમણાં જ મેં પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો બનાવ્યો. તો સિમ્પલ લોજિક, વર્તમાન સમયમાં એ ક્રિયા પૂરી થઈ. તમે કદાચ અત્યારે નાસ્તો કરીને બેઠા છો કે ચા પીને બેઠા છો, તો તમે કહેશો ભાઈ હમણાં જ હું તો ચા પીને બેઠો. સો સિમ્પલ ઇઝ. મેં તો હમણાં જ વિડીયો ચાલુ કર્યો. સો સિમ્પલ ઇઝ. ઓકે, તો આ બધી વસ્તુઓ શું બતાવે છે કે આ બધી ક્રિયાઓ વર્તમાન સમયમાં શું છે ભાઈ? પૂરી થઈ છે. હવે કહેવાય એક્ઝેક્ટલી કે આ પ્રકારે કે જ્યારે કોઈ પણ ક્રિયા વર્તમાન સમયમાં પૂરી થઈ હોય તો આવી ક્રિયાઓ તો 110% તમે પૂર્ણ વર્તમાન કાળ અર્થાત પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની મદદથી બતાવી જ શકો છો. તો મોસ્ટ પ્રોબેબલી કેન સ્પીક લાઈક ધીસ કે પૂર્ણ વર્તમાન કાળના આ 2 ઉપયોગ તો બિલકુલ યાદ રાખવા જેવા છે. કારણ કે જ્યાં સુધી ટેન્સ ક્યાં ઉપયોગી છે તમને એનો આઈડિયા ના હોય, 100% તમે એને ક્યારે પણ વાક્યમાં પ્રયોગ ન કરી શકો. ચલો એ જ પ્રકારે ઘણી બધી વખત આપણે તો ગુજરાતી માણસો એટલે આપણા મગજમાં એવું આવે કે સાહેબ ગુજરાતી વાક્યમાં મને કેવી રીતે ખબર પડે કે આ જે કોઈ પણ વાક્ય છે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં જ છે, કાં તો મને કેવી રીતે ખબર પડે કે આ વાક્ય મારે પૂર્ણ વર્તમાન કાળમાં જ બનાવવાનું છે. ઓકે, તો બેટા બરાબર ધ્યાનથી સમજજો. એવું કહી શકાય કે જો કોઈ પણ ગુજરાતી વાક્યના અંતે, ધ્યાનથી સાંભળજો, કે જો તમે કોઈ પણ ગુજરાતી વાક્યના અંતે તમને કેવા શબ્દો જોવા મળતા હોય તો બરાબર ધ્યાનથી સમજો કે ભાઈ જો તમને કોઈ પણ ગુજરાતી વાક્યના અંતે છું, છે, છો, છીએ આ પ્રકારના શબ્દો તમને ધારો કે જોવા મળતા હોય. હવે જો તમને કોઈ પણ ગુજરાતી વાક્યના અંતે છું, છે, છો, છીએ જેવા શબ્દો જોવા મળતા હોય તો આવી વાક્ય રચનાઓ પણ તમે શેમાં બતાવી શકો છો ભાઈ? પૂર્ણ વર્તમાન કાળથી બતાવી શકો છો. એટલે યાદ રાખજો કે ગુજરાતી વાક્યમાં જ્યારે પણ તમે ગુજરાતી વાક્યના અંતે છે, છો, છું, છીએ આ શબ્દોનો પ્રયોગ કરો છો ને, સમજી જ લો તમે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં બોલી રહ્યા છો. ઓકે, એટલે કહેવાય એક્ઝેક્ટલી શું કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે, પૂર્ણ વર્તમાન કાળની વાત છે.
અમે કાંકરિયા વિઝિટ કર્યું છે. સો સિમ્પલ ઇઝ ઇઝ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા છે. ઓકે, અમે અમારું કાર્ય પૂરું કરીએ છીએ. સો સિમ્પલ ઇઝ ઇઝ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ ગુજરાતી વાક્યના અંતે છું, છે, છો, છીએ વગેરે જેવા શબ્દો આપ્યા હોય તો 100% એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે. એમાં કોઈ કરતા કોઈ બેમત છે જ નહીં. તો આ જેટલું પણ હતું દેટ વોઝ ધ યુઝેજ, એને કહી શકાય ઉપયોગ પૂર્ણ વર્તમાન કાળના. ચલો થોડા ઓર આગળ વધીએ. ચાલો હવે આગળ વધીએ છે બીજી મહત્વપૂર્ણ વસ્તુ પર, જેને કહેવાય પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. ચલો હવે જરા ધ્યાનથી જુઓ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું છે. સૌથી પહેલી અગત્યની વસ્તુ, પૂર્ણ વર્તમાન કાળ હંમેશા જે ક્રિયાઓ પૂરી થઈ હોય તે દર્શાવે છે. પછી ભલે એ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂરી થઈ હોય કે પછી ભલે એ વર્તમાન સમયમાં પૂરી થઈ હોય, હંમેશા પૂર્ણ વર્તમાન કાળ કામ શું કરે? તો પૂર્ણ વર્તમાન કાળ એ જે પણ ક્રિયા પૂરી થઈ છે એને જ દર્શાવવાનું કામ કરે છે. હવે સૌથી પહેલી અગત્યની વસ્તુ બચ્ચાઓ બરાબર ધ્યાનથી સમજો કે પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા કે વાક્ય રચનાની જો વાત કરીએ તો એબ્સોલ્યુટલી વી કેન સ્પીક લાઈક ધીસ કે એમાં આવશે હેવ હેઝ, ધ્યાનથી જોજો, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એની જો તમે વાક્ય રચનાની વાત કરો તો એની વાક્ય રચના શું આવશે ભાઈ? હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા જે કોઈ પણ આપણે હેવ અને હેઝ છે એ ક્રિયા પૂરી થઈ છે એ સૂચક શબ્દો છે, અને કોઈ પણ ક્રિયા પૂરી થઈ છે તે દર્શાવવા માટે આપણે હંમેશા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ લેવું પડે. હંમેશા એક વસ્તુ બરાબર યાદ રાખજો કે પાસ્ટ પાર્ટિસિપલ તમારે કાયમ ને કાયમ યોગ્ય રીતે મોઢે કરવા પડે. મેં બહુ જ બધા બાળકોને જોયા છે કે જે ક્યારેય પાસ્ટ પાર્ટિસિપલ મોઢે કરતા જ નથી. જો પાસ્ટ પાર્ટિસિપલ તમે મોઢે નહીં કરો તો જેટલા પણ પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ ભૂતકાળ છે, પૂર્ણ ભવિષ્યકાળ છે કે વોઇસ છે, આવા ડિફિકલ્ટ પ્રકારના ટોપિક્સ તમે ક્યારેય પણ પ્રોપરલી સોલ્વ નહીં કરી શકો. એટલે માની લો કે તમને પાસ્ટ પાર્ટિસિપલ નથી આવડતા તો આજથી જ એનું રીડિંગ શરૂ થઈ જવું જોઈએ, અને એ પણ બહુ જ યોગ્ય રીતે. તો યાદ રાખજો, ક્યારે પણ કોઈ તમને એવું પૂછે ને કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું, તો એકદમ સિમ્પલ ભાષામાં તમે આટલું કહી શકો છો, હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જેમાં હેવ હેઝ શું દર્શાવે છે? તો કોઈ પણ ક્રિયા પૂરી થઈ છે તે સૂચક શબ્દો તરીકે અહીંયા હેવ અને હેઝ વપરાયા છે. અને કોઈ પણ ક્રિયા, જે ક્રિયા પૂરી થઈ હોય એ ક્રિયાનું તમારે અહીંયા શું લેવું જોઈએ? પાસ્ટ પાર્ટિસિપલ લેવું જોઈએ. તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ એવું તમને પૂછે કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું, તેનો જવાબ આવશે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ આવી જાય છે ત્યાર પછી વાક્યમાં બહુ તો આપણે કેવા શબ્દો લેવાના છે? અન્ય શબ્દો લેવાના છે. અને એક વસ્તુ તો જીવનમાં ક્યારેય ભૂલવાની જ નથી કે હકાર વાક્ય કે નકાર વાક્ય હોય એટલે વાક્યની શરૂઆતમાં ભાઈ કર્તા આવે અને આવે જ. તો જો સંપૂર્ણ ચાવી પણ આવી ગઈ. પણ આમ જોવા જઈએ, જો શોર્ટમાં નિપટાઈ દઈએ તો એની ચાવી છે માત્ર ને માત્ર હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને જો ડિટેલમાં ચાવી સમજવી હોય તો પૂર્ણ વર્તમાન કાળની ચાવી છે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અન્ય શબ્દો. બરાબર યાદ રાખજો. ઓકે, અચ્છા ચલો જોડે જોડે તમને એક બીજી વાત પણ કહી દઉં. ઓકે, કે માન લો કે જો તમારો કર્તા, ધ્યાનથી સમજો, તમને આવડતું હશે, હું ના નથી પાડતો, પણ એકવાર જોઈ લેવામાં વાંધો શું છે? જો તમારા વાક્યમાંના કર્તા આઈ છે, ઓકે, અથવા તો તમારો વાક્યમાંનો કર્તા યુ છે, અથવા તો તમારો વાક્યમાંનો કર્તા કોઈ બહુવચનનો કર્તા છે, તો આ બધાની જોડે તમારે હંમેશા વાક્યમાં શું લેવું જોઈએ? હેવ. પણ માની લો કે જો તમારો કર્તા કેવો કર્તા છે મારા ભાઈઓ? એક વચનનો કર્તા છે, તો એક વચનના કર્તાની જોડે તમારે હંમેશા શું લેવું જોઈએ? હેઝ લેવું જોઈએ. તો બરાબર આ વસ્તુ સમજવા જેવી છે કે જો આઈ યુ કે બહુવચનનો કર્તા છે તો એ બધાની જોડે તમે વાક્યમાં શું લેશો ભાઈ? હેવ નામનો શબ્દ લેશો. અને જો એક વચનનો કર્તા હોય તો એ બધાની જોડે તમારે શું લેવાનું છે ભાઈ? હેઝ લેવાનું રહેશે. ઓકે, તો હેવ અને હેઝ આમ તો ખબર જ હશે, પણ તો પણ તમારે ઇન્ફોર્મેશન માટે મેં તમને જણાવ્યું છે. તો આ છે ભાઈ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. ચલો જઈએ ત્રીજા નંબરની વાક્ય રચના ઉપર કે ભાઈ ત્રીજી મહત્વની વસ્તુ શું છે? તો ત્રીજી મહત્વની વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે જો મારે આ વાક્ય રચના નકારાત્મક બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય? તો સૌથી પહેલાં હકાર હોય કે નકાર હોય, બંનેની શરૂઆતમાં આવવાનો તો કર્તા જ છે. તો લઈ લો ભાઈ સૌથી પહેલાં કર્તા. ઓકે, ત્યાર પછી હેવ અને હેઝ તો ક્યાંય નથી જવાના, તો કર્તા પ્રમાણેના હેવ અથવા હેઝ. મેં કીધું એ પ્રમાણે આઈ યુ કે બહુવચનનો કરતા હોય તો હેવ લઈ લો, અને એક વચનનો કરતા હોય તો હેઝ લઈ લો. ઓકે, પણ અહીંયા સમજવાની વસ્તુ એક્ઝેક્ટલી એ છે કે આ વાક્ય રચના નકારાત્મક છે.
અને વાક્ય રચના નકારાત્મક છે એટલે હેવ હેઝ પછી મારે વાક્યમાં કયો શબ્દ લેવો પડશે? નોટ નામનો શબ્દ લેવો પડશે. અને નોટ પછી મારે વાક્યમાં ક્રિયાપદનું શું લેવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, અને પાસ્ટ પાર્ટિસિપલ હવે બધાને ખબર છે વાક્યમાં બહુ તો તમારા હવે કેવા શબ્દો આવશે? અન્ય શબ્દો તમારે વાક્યમાં લઈ લેવા પડે. ઓકે, તો આમ કહી શકાય કે હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચના વચ્ચે તફાવત માત્ર આટલો જ છે કે હકાર વાક્ય રચનામાં હેવ હેઝ પછી ડાયરેક્ટ જ પાસ્ટ પાર્ટિસિપલ મુકાય, જ્યારે નકાર વાક્ય રચનામાં હેવ હેઝ પછી નોટ ને નોટ પછી વાક્યમાં શું આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ તમારે વાક્યમાં મૂકવું પડે. જોડે યાદ રાખજો, કારણ કે ક્વેશ્ચન ટેગને બીજી ઘણી બધી જગ્યાએ વસ્તુ ઉપયોગી નીકળે કે તમારે અહીંયા શું કરવું પડે? તો શોર્ટ ફોર્મ્સ તમને કામ લાગી શકે છે. શોર્ટ ફોર્મ્સ એટલે સમજવાની વસ્તુ બાળકો એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે છે. જસ્ટ હેવ લુક ઓવર હિયર કે કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જો વાક્યમાં હેવ નોટ લીધેલું છે, ધારો કે તમે વાક્યમાં શું લો છો? હેવ નોટ. તો યાદ કરો હેવ નોટનું શોર્ટ ફોર્મ શું થઈ જાય છે? હેવન્ટ થઈ જાય છે. તો હેવ નોટનું શોર્ટ ફોર્મ થઈ જાય છે હેવન્ટ. અને માની લો કે જો તમે વાક્યમાં શું લઈ લો છો? હેઝ નોટ લઈ લો છો, તો હેઝ નોટનું શોર્ટ ફોર્મ શું થઈ જાય છે? હેઝન્ટ થઈ જાય છે. ઓકે, સો સિમ્પલ ઇઝ ઇઝ. ઓકે, તો સમજવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે હેવ નોટ હોય તો હેવન્ટ થશે અને હેઝ નોટ હોય તો હેઝન્ટ તમારે વાક્યમાં લેવું તો પડે. સો સિમ્પલ ઇઝ ઇઝ. ઓકે, તો જોડે નકાર હોય એટલે શોર્ટ ફોર્મ્સ બધાના જાણી લેવા. બાકી નકાર બનાવવામાં આમાં કંઈ બહુ ખાસ તીર મારવાની જરૂર નથી. હેવેસ પછી નોટ છે ને નોટ પછી ખાલી ને ખાલી પાસ્ટ પાર્ટિસિપલ છે, નથિંગ એલ્સ. ચલો છેલ્લી અગત્યની બાબત પર જઈએ કે આ જે કોઈ પણ વાક્ય રચના છે, વાક્ય રચના ધારો કે આપણે પ્રશ્નાર્થ બનાવી હોય તો પ્રશ્નાર્થ કઈ રીતે બનાવી શકાય? ઓકે, હવે સિમ્પલ લોજિકલી વાત એટલી જ છે કે જ્યારે પણ તમે પૂર્ણ વર્તમાન કાળની કોઈ પણ વાક્ય રચનાને જો પ્રશ્નાર્થ બનાવવા માંગો છો, બીજું કશું જ ના કરો. જે કોઈ પણ તમારા આ હેવ અથવા તો જે કોઈ પણ તમારા આ હેઝ છે, હેવ અને હેઝને ક્યાં લઈ આવો? વાક્યની શરૂઆતમાં. અચ્છા, વાક્યની શરૂઆતમાં લાવો છો તો બંનેનો એચ કેપિટલ મારે જોઈએ. તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં હેવ કે હેઝ આવશે અને ત્યાર પછી જ વાક્યમાં શું આવશે? કરતા. ઓકે, આ બધી વસ્તુને સહેજ ધ્યાનથી સમજી લો તો આઈડિયા આવી જાય. નકાર અને હકારમાં શું બને છે? હકાર અને નકારમાં કરતા પછી હેવ હેઝ, કરતા પછી હેવ હેઝ. પણ જ્યારે પ્રશ્નાર્થની વાત કરીએ છીએ તો સૌથી પહેલા શું આવે છે? હેવ અથવા હેઝ, અને પછી વાક્યમાં શું લઈશું? કરતા. તો સૌથી પહેલા આવશે હેવ અથવા તો હેઝ અને પછી વાક્યમાં શું લઈશું? કરતા. ચલો, કરતા આવી જાય છે કે તરત જ વાક્યમાં ક્રિયાપદનું આપણે શું લેવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ લઈ લેવાનું છે. તો હેવ હેઝ આવી ચૂક્યું છે, હેવ હેઝ પછી કરતા છે, કરતા પછી પાસ્ટ પાર્ટિસિપલ તો છે અને છે જ. ઓકે, અને ત્યાર પછી બહુ તો કેવા શબ્દો આવશે ભાઈ? અન્ય શબ્દો તમારે વાક્યમાં લેવા પડે. વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક તો બિલકુલ નહીં ભૂલવાનું, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ક્વેશ્ચન માર્ક વગર તો ચાલશે જ નહીં. તો કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જો તમે પૂર્ણ વર્તમાન કાળની કોઈ પણ વાક્ય રચનાને પ્રશ્નાર્થ બનાવવા માંગો છો તો લઈ આવો ને હેવ હેઝ વાક્યની શરૂઆતમાં. સૌથી પહેલાં હેવ હેઝ, ત્યાર પછી કરતા પછી પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક રહેશે અને બિલકુલ રહેશે. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, બસ જો આટલું તમને ખબર હોય કે આટલી વસ્તુનો તમને અંદાજો કે આઈડિયા હોય, મને એક પણ એંગલથી નથી લાગતું કે તમને પૂર્ણ વર્તમાન કાળમાં સહેજ પણ તકલીફ પડે. ચલો, એક બોનસ શબ્દ તમને આપી દઈએ. ઓકે, કહેવાય શું કે કયા શબ્દો એવા છે કે જે પૂર્ણ વર્તમાન કાળને ઇન્ડિકેટ કરે છે? તો પૂર્ણ વર્તમાન કાળને ઇન્ડિકેટ કરતા શબ્દો કયા છે? એક તો જસ્ટ છે, બીજો શબ્દ છે આપણો જસ્ટ નાઉ. અચ્છા, નાઉ અને જસ્ટ નાઉ બંને અલગ છે મારા ભાઈઓ. એકલું નાઉ હોય તો ચાલુ વર્તમાન કાળ થશે, પણ જસ્ટ નાઉ હોય તો પૂર્ણ વર્તમાન કાળ થાય છે. ઓકે, ઓલરેડી ALREADY, ઓલરેડીમાં ડબલ એલ નથી આવતો મારા ભાઈઓ, એક જ એલ આવે છે. તો જસ્ટ છે, જસ્ટ નાઉ છે, ઓલરેડી છે. YET યટ છે, પણ યટ માત્ર નકારમાં વપરાય છે. YET યટ એટલે હજુ સુધી. જેમ કે ઘણી વખત શિક્ષક કહે ને, તમે હજુ સુધી તમારી ફી નથી ભરી, તમે હજુ સુધી રેન્કર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. મને તો આશ્ચર્ય થાય છે. ઓકે, તો યટ નામનો શબ્દ છે. ઓકે, તો યટ એ નકારમાં વધારે વપરાય છે. ઓકે, આ ઉપરાંત એવર, એ જ રીતે EVER, એવર તમે લઈ લો. એવર હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં વપરાશે. હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહાલ? સો સિમ્પલ ઇઝ ઇઝ. તો એવર એવી રીતે વપરાશે. હેવ યુ એવર ઇટન ધ પંજાબી ફૂડ? સો સિમ્પલ ઇઝ ઇઝ. ઓકે, છેલ્લે ક્વેશ્ચનમાં તો પ્રશ્નાર્થ વાક્યમાં એવર વધારે વપરાય છે. અને હજુ એક શબ્દ છે, એ વર્ડ છે નેવર.
કોઈ પણ વાક્યમાં નેવર મૂકો એટલે એ વાક્ય નકાર બની જાય. ઓકે, આપણે કહીએ છીએ ને હું ક્યારેય માંસાહાર નથી ખાતો, હું ક્યારેય ઈંડા નથી ખાતો, તો ક્યારેય નથી ખાતો. ઓકે, કોઈ સ્વામિનારાયણ કે જૈન હશે તો એવું બી કહે છે અમે ક્યારેય ડુંગળી લસણ નથી ખાતા. તો સો સિમ્પલ ઇઝ એવા સમયે નેવર શબ્દ વાપરી શકાય. તો જસ્ટ છે, જસ્ટ નાઉ છે, ઓલરેડી છે, યટ છે, એવર છે, નેવર છે, આ બધા જ શબ્દો ઇન્ડિકેશન એના તરફ કરે છે. આ બધા શબ્દો ઈશારો કોની તરફ કરે છે? માત્ર ને માત્ર પૂર્ણ વર્તમાન કાળની તરફ એમનો ઈશારો રહેશે અને રહેશે. બસ આજના વિડીયોમાં ઓલમોસ્ટ કંઈક આટલું જ રાખીએ છીએ અને મને આઈ હોપ કે તમને પૂર્ણ વર્તમાન કાળ બહુ જ સારી રીતે આવડી ગયો હશે અને આ બધી વસ્તુઓ એકવાર પોઝ કરીને કાં તો સ્ક્રીનશોટ લઈને તમારી ફેરબુકમાં લખી નાખવું જોઈએ. ચલો, હિયર ડીએમ સરી સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.